કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતીય સૈન્યએ કરેલ કાર્યવાહી બદલ જવાનોના શૌર્યને બિરદાવવા અને રાષ્ટ્રીય એકતા તથા સાંસ્કૃતિક સૌહાર્દના પ્રતીક રૂપે સુરેન્દ્રનગરમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યાત્રા મેગા મોલથી શરૂ થઈ પતરાવાડી હોટલ સુધી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં નાગરિકો, રાજકીય નેતાઓ અને દેશના પૂર્વ સૈનિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ અભિયાનમાં સુરેન્દ્રનગરના નાગરિકોએ રાષ્ટ્ર પ્રત્યેની પોતાની ભાવના અને એકતાનું અદ્ભુત પ્રદર્શન કર્યું હતું। લોકોએ ભારતીય સેનાના પરાક્રમને સલામી આપી હતી, તેમજ આ તિરંગા યાત્રા સ્વતંત્રતા આંદોલનના બલિદાનને પણ યાદ અપાવનારી બની રહી હતી। યાત્રામાં જોડાયેલા પૂર્વ સૈનિકોએ પોતાના અનુભવો વર્ણવ્યા હતા અને દેશની સુરક્ષા માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરવાની તૈયારી દર્શાવી હતી। આજે સુરેન્દ્રનગર જિલ્લા એકતા સમિતિ દ્વારા વિવિધ એસોસિએશનો, એક્સ આર્મી મેનો દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા ખાતે એક ભવ્ય તિરંગા યાત્રા યોજવામાં આવી, જે મેગા મોલથી શરૂ થઈ સુરેન્દ્રનગર શહેરના રાજમાર્ગો ઉપર ફરી અને ટાંકી ચોક થઈ અને અહીંયા પતરાવાડી ચોક ખાતે આ યાત્રાનું ભવ્યાતિ ભવ્ય રીતે સમાપન થયું છે। આ યાત્રામાં વિવિધ સમાજના આગેવાનો, એક્સ આર્મી મેનો, સુરેન્દ્રનગરના તમામ સ્વૈચ્છિક સંગઠનો છે એના આગેવાનો આ યાત્રામાં જોડાયેલ। 22મી એપ્રિલે જે કાશ્મીરના પહેલગામ ખાતે જે આતંકવાદીઓ દ્વારા હિચકારો હુમલો કરી કોઈનો લાડકવાયો, કોઈનો ભાઈ, કોઈનો પતિ, 26 જેટલા નિર્દોષ નાગરિકોનો આતંકીઓ દ્વારા જે હિચકારી રીતે એમની હત્યા કરવામાં આવી, એના ભાગરૂપે અમારા આ ભારત દેશના નવજવાનો અને ભારત દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સૂચનાથી જે 6 એપ્રિલની મધ્યરાત્રિએ જે કાશ્મીરની અંદર જે આતંકવાદીઓ અડ્ડાઓ હતા તેનો ખાત્મો બોલાવી 100 કરતા વધારે આતંકવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા છે। એ સિવાય પણ પાકિસ્તાનના એરબેઝો કે અન્ય એના જે આર્મીના કેમ્પો છે એના પર પણ ભારતના સૈન્યોએ પોતાનું કવત દેખાડી પોતાની તાકાત દેખાડી અને જે હુમલો કર્યો છે, એના કારણે એક ભારતના જે અમારા નવજવાનો છે, અમારા જે સેના છે, એનું આત્મબળ વધે, એનું મનોબળ વધે, એનો જુસ્સો વધે, એ પ્રકારે આ ઝાલાવાડ વાસીઓએ ભવ્યથી ભવ્ય રીતે તિરંગા યાત્રા કાઢી યુવાનોને, આ દેશના નવયુવાનો એટલે કે આર્મી મેનોને અભિનંદન પાઠવા છે। દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને અભિનંદન પાઠવા છે। આજ રોજ આપ જોઈ રહ્યા છો કે પતરાવાડી ચોકમાં જે ભવ્યથી ભવ્ય જે કાર્યક્રમનું આયોજન કરતું મહારેલી કહી શકાય। લોકોએ એવું કીધું કે ત્રિરંગા યાત્રા, પણ હું એમ કહીશ કે ત્રિરંગા યાત્રા નહીં પણ ત્રિરંગા વિજય યાત્રા છે। જે પુલવામા અમારા જે ભાઈઓ અને બહેનોનું છે નપુસંકોએ હત્યા કરી હતી અને તેથી મોદી સાહેબે એવું ચેલેન્જ કરેલું કે એ લોકોને સજા મળશે, એટલું નતું કીધું, એને એવું કીધું કે એને એવી સજા આપશો, એના ઘરમાં જઈને મારશો અને એને એ પ્રતિક પૂરું કર્યું છે। સૌપ્રથમ અમારા જે પુલવામા ભાઈઓ બહેનો વીરગતિને પામ્યા છે, સાથોસાથ જયારે આ કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે અમારા નવજવાનો પણ ઘણા બધા શહીદ થયા છે। તેમાં ભારતીય સેના અને પેરામિલિટરી ફોર્સના જવાનો કદાચ અમે ઘણા બધા ભાગ લીધો છે, પરંતુ દુનિયા અને દેશે જોયું છે કે કોઈ પણ આમાં ત્રીજા દેશની કોઈ પણ જાતની સમજૂત ચાલશે નહીં અને અમે ભારત અને પાકિસ્તાન વચ્ચે એને વારંવાર વિનંતી કરી ત્યારે સીઝફાયર કર્યું છે। હું આપના માધ્યમથી ફરી એકવાર કહેવા માંગુ છું કે આવડો બંધ નથી થયું, આ ખાલી વિરામ દેવામાં આવ્યો છે। હજી અમારી સેના તૈનાત છે અને જે મારી બાજુમાં તમે બધા જોઈ રહ્યા છો કે અમારા ભારતીય સેનાના તથા પેરામિલિટરી ફોર્સ એટલે કે બીએસએફ, આઈટીબીપી, એસએસબી વગેરેના જવાનો, એરફોર્સ, આર્મી, નેવીના જવાનો આજ પણ રિટાયર થયા પછી પણ અંદર એ જ જુસ્સો છે કે આજ પણ ભારત માતાને અમારી જરૂર હોય તો અમે અડધી રાત્રે સીમા ઉપર જવા તૈયાર છીએ। જય જય ગરવી ગુજરાત, જય હિન્દ, ભારત માતા કી જય।